બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે કેમ કે સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે। બ્રાહ્મણો અંગે અભદ્ર ટિપ્પણી કરતા કોર્ટે સમન્સ પાઠવ્યું। અનુરાગ કશ્યપે 19 માર્ચ 2025ના રોજ બ્રાહ્મણો અંગે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેમાં સુરતના વકીલ કમલેશ રાવલે ગુનો નોંધવા માટે ફરિયાદ કરી હતી, જેમાં આખરે 14 મહિના પછી અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધવા હુકમ કર્યો, જેના કારણે આગામી દિવસોમાં તેમને સુરત કોર્ટમાં હાજરી આપવી પડશે। હું પણ એક બ્રાહ્મણ છું, એડવોકેટ છું, જેથી મેં સુરતમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નામદાર કોર્ટમાં અરજી કરેલી, ફરિયાદ કરેલી અને એ બાબતે નામદાર કોર્ટે તમામ વેરિફિકેશન કર્યું, તમામ ચકાસણી કરી, એને સમન્સ પાઠવ્યા, સમન્સના પણ વેરિફિકેશન થયા, તેમ છતાં નામદાર કોર્ટ રૂબરૂ અનુરાગ કશ્યપ હાજર રહેલ નહીં, જેથી નામદાર કોર્ટે હાઈકોર્ટના ચુકાદાઓને ટાંકીને એવું જણાવેલું કે આરોપીને પૂરતી તક આપવામાં આવી હોવા છતાં નામદાર કોર્ટમાં હાજર રહેલ નથી, જેથી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં હુકમ કરેલો હતો।